નમસ્કાર દોસ્તો, આજે વાત કરવી છે સુરતના એ બે મહાજનોની જેમણે અહિંસક અને શાંતિપૂર્ણ રીતે ઠંડી તાકાતથી ગુજરાતના સુબા ઔરંગઝેબને નમાવ્યો. ઔરંગઝેબ જેવો ક્રૂર અને ધર્માંધ શાસક પણ શાંત અને અહિંસક તાકાત સામે ઝૂકી જાય એનો દાખલો સુરત પાસે ઉભો થયો. વાત છે એમાંના એક ભીમજી પારેખની. સુરતને સમૃદ્ધિના શિખરે સ્થાપિત કરવામાં 16મી અને 17મી સદીના કાળખંડમાં એક વૈષ્ણવ તો બીજો જૈન એમ બે વણિક મહાજનો મોટો ફાળો હતો. બંને માત્ર વ્યાપાર કરવાની વૃત્તિથી જ નહીં પણ ઉદ્યોગ સાહસિકતાનો અણસારો આપતા એવા કાર્ય કર્યા જે અત્યાર સુધી કોઈએ નહોતા કર્યા. અત્યાર સુધી આવા કાર્ય કોઈએ નહોતા કર્યા. આ બે વણિક મહાજનો એટલે 1585 થી 1670 વચ્ચે થઈ ગયેલા વિરજી વોરા જે જૈન હતા અને 1610 થી 1686 વચ્ચે થઈ ગયેલ ભીમજી પારેખ જે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હતા. વિરજીએ પહેલીવાર ભારત અને ગુજરાતમાં શ્રીમંત વર્ગમાં પીણા તરીકે ચા અને કોફી પ્રચલિત કર્યા. આ સામે ભીમજીએ હિન્દમાં છાપખાનું પ્રિન્ટિંગ પ્રેસ નાખવાના મરણિયા પ્રયાસ કર્યા અને સુરતના નગરશેઠ બન્યા. આ બંનેમાં આગવી વેપારી સૂઝ તેમજ આવી રહેલી તકને ઝડપી લેવાની મોટી આવડત હતી. આમ તો બંને વચ્ચે ઉંમરમાં ખાસો 25 વર્ષનો ફરક હતો, પરંતુ સુરતે ઔરંગઝેબની ધર્માંધતા અને વટાળ વૃત્તિ સામે જે અહિંસક અને જડબેસલાક આંદોલન કર્યું તેમાં આ બંને ખભે ખભા મિલાવી સાથે રહ્યા અને નેતૃત્વ પૂરું પાડ્યું. તાપીને કિનારે વસેલા સુરતના પાણી અને આબોહવામાં પણ કંઈક જુદું જ ખમીર અને જમીર છે. આમ માનવું પડે કે એવા કેટલાય પ્રસંગો આ બંને દ્વારા ઊભા કર્યા અથવા બંને રત્નો એવા પ્રસંગોના સાક્ષી રહ્યા જે ઇતિહાસને ચોપડે અમર છે. દોસ્તો, એની વિગતો કંઈક આ પ્રમાણે છે. મહાત્મા ગાંધીને જન્મવાની હજુ ખાસી 200 વર્ષની વાર હતી. ઔરંગઝેબ તે સમય સુરતનો સૂબો હતો. તેની કટ્ટરપંથી વટાળ વૃત્તિ અને ધર્માંધતા સામે 1669માં અહિંસક સત્યાગ્રહ થયો. આ સત્યાગ્રહ 3 મહિના ચાલ્યો અને સરકાર સામે પ્રજાકીય સહકારની જીત થઈ. ઔરંગઝેબ જેવા ઔરંગઝેબને નમતું જોખવું પડ્યું. સુરત આ સમયગાળા દરમિયાન ખોજા, આરબ, વોરા, મેમણ, પારસી, યુરોપિયન, જૈન, હિન્દુ તેમજ મુસલમાન આ બધા અમારે ગુજરાતીમાં એક કાવ્ય આવતું હતું, ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, હિન્દુ અને મુસલમીન વિશ્વાસ પારસી જીન, સૌએ સમાન રીતે સંતાન સૌ તમારા. એવા આ હિંદની આપણે વાત કરીએ અને એ હિંદમાં સુરત શહેરની વાત કરીએ તો ઔરંગઝેબની વટાળ પ્રવૃત્તિ સામે ખડક થઈને ટકરાયા સુરતના બે મહાજનો વિરજી વોરા અને ભીમજી પારેખ. મહાત્મા ગાંધીને જન્મવાની હજુ ખાસી 200 વર્ષની વાર હતી. ઔરંગઝેબ તે સમય સુરતનો સૂબો હતો. તેની કટ્ટરપંથી વટાળ વૃત્તિ અને ધર્માંધતા સામે 1669માં અહિંસક સત્યાગ્રહ થયો. આ સત્યાગ્રહ 3 મહિના ચાલ્યો અને સરકાર સામે પ્રજાકીય સહકારની જીત થઈ. ઔરંગઝેબ જેવા ઔરંગઝેબને નમતું જોખવું પડ્યું. સુરત આ સમયગાળા દરમિયાન ખોજા, આરબ, વોરા, મેમણ, પારસી, યુરોપિયન, જૈન, હિન્દુ તેમજ મુસલમાન વેપારીઓ માટે કાદવ ફેંદો તો પણ પૈસા મળે
એવી અદ્ભુત તકો ધરાવતું વેપારી બંદર બન્યું અને એ વિન્ડો ટુવર્ડ્સ વેસ્ટ નો દરજ્જો પામ્યો. પોતાની સાહસિક વૃત્તિ, પશ્ચિમી દેશોમાં કૂદકોને ભૂસકે પ્રગતિ કરી રહેલ ટેકનોલોજીથી આકર્ષાઈને ભીમજી પારેખે પશ્ચિમના દેશોમાંથી લંડન ઉપર પસંદગી ઉતારી, અંગ્રેજો સાથે સંતલસ કરી લંડનના પ્રિન્ટિંગ ટેકનોલોજીસ્ટ હેનરી હિલ્સને 1672માં સુરત બોલાવ્યો. ભારતનો વેપારી એટલે જબાનનો પક્કો, એકવાર બોલ્યો એટલે ફરે નહીં, એવી એની છાપ. પણ અંગ્રેજોની દગાબાજીની શરૂઆતનો નાના પાયાનો દાખલો એટલે જ્હોન ફ્રાયર અને કેટલાક અંગ્રેજોએ ભીમજીના આ પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રી સ્થાપવાના સાહસમાં ભારતીયો ટેકનોલોજી ન મેળવી લે અને જો એ ટેકનોલોજી મેળવી લેશે તો યોગ્ય નહીં થાય એવી ભીતિ વ્યક્ત કરી. ડચ લોકો પણ ભારતીયોને મશીનરી નથી આપતા એવી ચઢામણી કરી. પ્રોફેશનલ સ્કિલ્સના પૂરેપૂરા પૈસા મળતા હોવા છતાં લંડનનો પેલો પ્રિન્ટિંગ ટેકનોલોજીસ્ટ હેનરી હિલ્સ પ્રિન્ટિંગ પ્રેસ ઊભું કરવાનું કામ અધૂરું છોડી અને લંડન ભાગી ગયો, પૂરેપૂરા પૈસા આપવા છતાં. પોતાના હિતનો સવાલ આવે ત્યારે દગો કરવામાં કશું જ ખોટું નથી એવી બ્રિટિશ માનસિકતાનો આ દાખલો એટલે અધૂરો રહેવાને કારણે નિષ્ફળ ગયેલ ભીમજી પારેખનો પ્રિન્ટિંગ પ્રેસ. ઉપરોક્ત દાખલા સિવાય પણ ભીમજી પારેખને વિશેષ યાદ કરવા પડે. આ દાખલો તો એક છે કે જેમાં પ્રિન્ટિંગ પ્રેસ એમને કરવું હતું, ઇંગ્લેન્ડથી ટેકનોલોજીસ પણ બોલાવ્યો, પણ ગુજરાતીઓને ટેકનોલોજી શીખવાડીશું, કાલે ઉઠીને આપણા જ હરીફ થઈને ઉભા રહેશે એ દહેશત હેઠળ એ જે નિષ્ણાત હતો ટેકનોલોજીસ પાછો જતો રહ્યો અને અહીં બધું રખડી પડ્યું. પણ એ સિવાય પણ ભીમજી પારેખનો વિશેષ યાદ કરવો પડે એવો ઇતિહાસ છે. ઔરંગઝેબ જેવા કટ્ટરપંથી અને ક્રૂર મદાંધ શાસક સામે ટક્કર લેવા માટે ઔરંગઝેબની વટાળ વૃત્તિ અને ધર્મજનુની નીતિને કારણે આ પ્રશ્ન ઉભો થયો. ઔરંગઝેબ કેવો હતો? ધર્મજનુની હતો અને વટાળ પ્રવૃત્તિ કરતો હતો. એને કારણે આ સમગ્ર પ્રશ્ન ઉભો થયો. 1669માં ઔરંગઝેબની વટાળ પ્રવૃત્તિને અનુસરીને સુરતના કાજી નુરુદ્દીને કેટલાક ધર્માંધ મુસલમાનોનો સાથ લઈ 2 હિન્દુ અને 1 જૈનને ઇસ્લામ ધર્મમાં વટલાવી નાખ્યા. નુરુદ્દીન કાજીએ. કટ્ટર ધર્મ ભાવનાનો જમાનો હતો. સમાજ આ પ્રકારની ધર્માંધતાની વાત કેમે કરીને સ્વીકારે તેમ નહોતો. એટલે આ સહન ન થવાથી પેલા 3માંથી 1 જણે મોતને વાલું કર્યું. એની આત્મહત્યાનો જબરજસ્ત પડઘો પડ્યો. સુરત શહેરમાં હાહાકાર મચી ગયો. સુરતીઓનું ખમીર બંધ પોકારી ઉઠ્યું. ઔરંગઝેબ ભલે મારી નાખે પણ આવું તો નહીં જ ચલાવી લઈએ. અને આ સમગ્ર લડતનું નેતૃત્વ ભીમજી પારેખે લીધું કે અંગ્રેજો મારી નાખે તો મારી નાખે, મારું એક જ વાર છે ને, પણ આ તો પાપ છે અને અમે ચડાવી લઈ નહીં શકીએ. એટલે ભીમજી પારેખે આ લડતનું નેતૃત્વ લીધું. વીરજી વોરાની હવે ઉંમર થઈ હતી, છતાં પણ આ પ્રસંગે તેણે ભીમજી સાથે ખભે ખભા મિલાવ્યા. જૈન સંપ્રદાયો અને મહાજનો ઉપર એનો પ્રભાવ હજી પણ અકબંધ હતો. વીરજીના એક અવાજે બધા ઉભા થઈ ગયા. કારીગરોના પંચો અને બીજા પણ જે કંઈ પ્રજાકીય સંગઠનો હતા તે સમેત આખી પ્રજાએ આ અન્યાય સામે બળ પુકાર્યું. વીરજીએ સુરત બંધનું એલાન આપ્યું. ચપોચપ બધી દુકાનોને તાળા લાગી ગયા. જન આંદોલન શરૂ થઈ ગયું. ઔરંગઝેબ સામે પ્રજાના મનમાં ગુગવાતા રોષે દાવાનળનું સ્વરૂપ લીધું. ઔરંગઝેબના સામે જે રોષ હતો પ્રજાનો એ ચિનગારીમાંથી દાવાનળ બનીને ફાટી નીકળ્યો. પણ આક્રોશની અભિવ્યક્તિ સંપૂર્ણ શાંતિપૂર્ણ હતી. બધું જ શાંતિપૂર્ણ રીતે ચાલતું હતું. અહિંસા અને શાંતિ આ 2 વસ્તુને જાળવી રાખીને આંદોલન ચાલતું હતું. સામે નુરુદ્દીન કાજી અને ઔરંગઝેબ મક્કમ હતા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ બધાની અસર વર્તાવા માંડી. ટંકશાળ અને કસ્ટમ હાઉસ સુમસામ થઈ ગયા. કરિયાણું અને શાકભાજી મેળવવી અશક્ય બની ગઈ.
એક સમયે પ્રવૃત્તિથી ધમધમતું રહેલું આ સમૃદ્ધ વેપારી નગર સ્મશાનવત શાંતિનો અંચળો ઓઢીને લપાઈ ગયું. બધું ઠપ થઈ ગયું. એક પછી એક દિવસો વીતતા ગયા. પ્રજા મક્કમ હતી. બધું જ ઠપ થઈ ગયું. દિવસો વીતવા માંડ્યા, પણ પ્રજા મક્કમ હતી. ઔરંગઝેબ ઉપર દબાણ લાવવા માટે હજુ પણ જાણે કશું ખૂટતું હતું. 9 જુલાઈ 1969 ના રોજ શરૂ થયેલી આ હડતાલના બરાબર 15 દિવસ બાદ સુરતના 8,000 વેપારીઓ તારીખ 24/9/1969 ના રોજ તારીખ 24/9 આઈ રિપીટ 24/9/1669 ના રોજ ભરૂચ હિજરત કરી ગયા. ભરૂચનો ગવર્નર પ્રગતિશીલ હતો. તેણે આ વેપારીઓને આવકાર્યા અને નુરુદ્દીન કાઝીને પત્ર લખ્યો, જેમાં લખ્યું, મૂરખ મોગલોની જાહોજલાલી આ વેપારીઓને પરિણામે છે. ધર્મના આડંબરો કરતા લક્ષ્મી વધારે મહત્વની છે. મોગલોની જાહોજલાલી આ વેપારીઓના કારણે છે. જો આ વાત સમજવા જેવી છે. જો તમે આર્થિક રીતે સદ્ધર છો તો જ તમારી જાહોજલાલી છે. ખાલી ધર્મનું અફીણ ખાઈ અને ધર્મના નામે તોફાનો કર્યા કરવાથી તમે પતન તરફ જશો. અર્થવ્યવસ્થા પણ ખાડામાં પડશે. જેમ જેમ દિવસો વીતતા ગયા, ઔરંગઝેબને એની ભૂલ સમજાઈ અને એના ગંભીર પરિણામો પણ સમજાવવા લાગ્યા. તેણે જાહેર કર્યું કે પોતે ભૂલ કરી હતી અને સૌ હિજરતીઓ એને દરગુજર કરી સુરત પાછા ફરે. એણે ખાતરી આપી કે ફરી આવો અપરાધ નહીં થાય. જે ભરૂચ પેલા 8,000 વેપારીઓ ગયા તેને અપીલ કરી કે ફરીથી આવું નહીં થાય, મારી ભૂલ થઈ ગઈ, હું તમારું મહત્વ સ્વીકારું છું, માટે મહેરબાની કરીને તમે સુરત પાછા ફરો. ઔરંગઝેબે નમતું જોખ્યું, પોતાની ભૂલનો એકરાર કર્યો અને ભવિષ્યમાં આવો અપરાધ નહીં થાય તેની ખાતરી આપી. એટલે બધા હિજરતીઓ પાછા ફર્યા. સુરત પાછું વેપારી પ્રવૃત્તિથી ધમધમવા લાગ્યું. આ પ્રજાકીય સત્યાગ્રહ 3 મહિના ચાલ્યો. ગુજરાતીઓનું ખમીર અને ભીમજી પારેખ તેમજ વીરજી વોરાની પ્રબળ નેતાગીરી સફળ થઈ. આ પ્રજાકીય સત્યાગ્રહ 3 મહિના ચાલ્યો. ગુજરાતીઓનું ખમીર અને ભીમજી પારેખ તેમજ વીરજી વોરાની પ્રબળ નેતાગીરી છેવટે સફળ થઈ. ધીરજના ફળ મીઠા. છેવટે નેતાગીરી સફળ થઈ. આ સત્યાગ્રહ શરૂ થયો હતો તારીખ 9 જુલાઈ 1669 ના રોજ. ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869 થયો. એટલે કે ગાંધીજીના જન્મના લગભગ 200 વર્ષ પહેલા અત્યારે જેને ગાંધીજીઓમાં કહેવાય છે તે સત્યના માર્ગે ચાલી સુરતીઓએ અહિંસાની પોલાદી તાકાતનું ઔરંગઝેબને ભાન કરાયું. જુલાઈ 1669 શરૂ થયેલો આ સત્યાગ્રહ ગાંધીજીએ ત્યારબાદ કરેલા બધા જ સત્યાગ્રહનો પૂર્વજ હતો એમ કહેવું જરાય ખોટું નથી. ભીમજી પારેખ અને વીરજી વોરા બંનેમાં આમ તો વીરજી વોરા ભીમજી પારેખ કરતા ખાસા 25 વર્ષ મોટા હતા. વીરજી વોરા 1670 અવસાન પામ્યા. ત્યારબાદ 16 વર્ષે 1686 ભીમજી પારેખનો દેહાંત થયો. આમ છતાં એક એવો સમય આવ્યો જ્યારે સુરતના અહિંસક સત્યાગ્રહને આ બંને મુત્સદી શાહ સુદાગરની ઓથ અને માર્ગદર્શન મળ્યું. બંને પોતપોતાની રીતે મહાન હતા. બંનેના પ્રદાન માટે સુરત તેમને હંમેશા યાદ કરે છે. દોસ્તો, તમે આ આખી યશોગાથા સુરતમાં વીરજી વોરા અને ભીમજી પારેખે કઈ રીતે ઔરંગઝેબ સામે સત્યાગ્રહનું બીડું ઝડપ્યું અને કઈ રીતે ઔરંગઝેબે નમતું જોખી અને પોતે હવે કોઈને વટલાવશે નહીં એ ખાતરી આપવી પડી, એક અભૂતપૂર્વ ઘટના છે. અને એ ઘટના એ સુરત જ કરી શકે. 1669 વાત છે. મહાત્માજીનો જન્મ 1869 થયો. એટલે મહાત્માજીના જન્મના 200 વર્ષ પહેલા આ વાત સુરતમાં આકાર લઈ ચૂકી અને સુરતીઓની ઠંડી તાકાતે સત્યાગ્રહ અને અહિંસક પ્રત્યાઘાત જે એમણે આપ્યો, પ્રતિસાદ આપ્યો, વીરજી વોરા અને ભીમજી પારેખના નેતૃત્વ હેઠળ, તેણે એક ઇતિહાસ રચ્યો એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી.